વાત કરીએ સુરતની. સુરતમાં લગ્ન પ્રસંગમાંથી લાખોના દાગીનાની ચોરી થયાની કન્યાની માતાને બેગ ખુરશીમાં મૂકવું પડ્યું. એ મોંઘું પડ્યું છે. આપને જણાવી દઈએ જે રીતે આ સમગ્ર ઘટના સામે આવી છે. સુરતમાં લગ્ન પ્રસંગમાંથી લાખોના દાગીનાની ચોરી થઈ હોવાનું સામે આવ્યું છે. કન્યાની માતાએ બેગ ખુરશીમાં મૂકી હતી. પલસાણાના ગંગાધરા ગામની વાડીની આ ઘટના છે. રૂપિયા 6.88 લાખની કિંમતના 21 તોલાના દાગીનાની ચોરી થઈ છે. સગીર અને યુવક દાગીના ભરેલી બેગ લઈને ફરાર થઈ ગયા. દાગીનાની ઉઠાંતરીની ઘટના સીસીટીવીમાં પણ કેદ થઈ છે, જેના દ્રશ્યો તમે જોઈ શકો છો કે કઈ રીતે ખુરશીમાંથી આ બેગ લઈને આ યુવક ફરાર થઈ ગયો છે. હાલ તો પોલીસે સીસીટીવી દ્રશ્યોના આધારે આ સમગ્ર મામલે તપાસ હાથ ધરી છે. પલસાણાના ગંગાધરા ગામની આ ઘટના છે, જ્યાં લગ્ન પ્રસંગમાંથી સોનાના દાગીના ભરેલી બેગની ચોરી થઈ છે, ઉઠાંતરી થઈ છે અને કઈ રીતે આ બેગની ઉઠાંતરી કરવામાં આવી તેના દ્રશ્યો પણ આપ જોઈ શકો છો.